નમસ્કાર મિત્રો, અમે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ કે જે બહેનોને વેફર બનાવતા નથી આવડતી તેના માટે આ વિડીયો છે। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો કે વેફર કઈ રીતે બનાવવી તે આ વિડીયોમાં અમે બતાવવાના છીએ। તો બહેનો સૌથી પહેલાં બટેટાની છાલ ઉતારી નાખો। છાલ ઉતાર્યા પછી આ મશીનમાં તમે વેફર બનાવી નાખો। અને મશીન જો તમારે લેવું હોય તો નંબર આપેલા છે, સીતારામ કંપનીનું મશીન છે। અને આ મશીન એક જ કલાકમાં 50 કિલો જેવી વેફર બનાવી આપશે। આપેલા નંબર પર કોન્ટેક અથવા વોટ્સઅપ કરીને તમે મશીન વિશે વધારે માહિતી મેળવી શકો છો। વેફર બની ગયા પછી આ વેફરને સારા એવા પાણીમાં ધોઈ નાખો, જેથી કરીને બટેટાની અંદર રહેલો ક્ષાર બધો નીકળી જશે। વેફરને ધોયા પછી એક તપેલામાં પાણી લો, તેમાં મીઠું થોડુંક ઉમેરી દો અને તેને ગરમ કરો અને વેફરને તેમાં નાખીને થોડી વાર બાફવા દો। વેફરને એટલી બાફવાની છે કે ટુકડા ન થાય ત્યાં સુધી જ તેને બાફવાની છે, વેફરના ટુકડા ન થવા જોઈએ। જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મેં અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક પણ તમને મળતી રહે। અને વેફર બફાઈ ગયા પછી સારું એવું કપડું નીચે પાથરીને તેની ઉપર એક એક કરીને સુકાવી દો। સુકાવ્યા પછી તેને આખો દિવસ તેમ સુકાવા દો, જેથી કરીને વેફર એકદમ કડકડી થઈ જાય। આ રીતે એક એક કરીને વેફરને સુકાવી દો। આખો દિવસ આ રીતે સુકાશે એટલે વેફર થઈ જશે કડકડી। પછી તમે તેને આખા વર્ષમાં ગમે ત્યારે ફ્રાય કરીને ખાઈ શકો છો। અને જ્યારે વેફર સુકાઈ જાય ત્યારે આ રીતની તે થઈ જશે એકદમ કડકડી। હવે તમે આને તેલમાં ફ્રાય કરીને ખાઈ શકો છો। તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ વેફર થઈ છે। ઘણી વખત શું હોય કે બહેનો વેફર કરતી હોય તો તે લાલ થઈ જતી હોય, પણ તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ વેફર થઈ છે। આ રીતે પ્રોસેસ કરશો તો તમારી વેફર ખરાબ થશે નહીં। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી વેફર થઈ છે, એકદમ કડકડી।